મારું નામ ઠાકોર બળવંતજી ભવાનજી। હું બીએન હાઈસ્કૂલ વડનગરના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદની શિક્ષક તરીકે 1998થી આજ દિન સુધી સેવા આપી રહ્યો છું। મારી શાળાના ટ્રસ્ટીઓને અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ માનનીયશ્રીને અને સરકારશ્રીને એક જ વિનંતી છે કે શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો દ્વારા મારી પ્રત્યે ઠાકોર જાતિનો હોવાના કારણે જે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે, જે ભેદભાવ રાખવામાં આવે છે, જે પૂર્વગ્રહ રાખવામાં આવે છે, તો મને ન્યાય મળે એ માટે હું આ મીડિયા સમક્ષ મારી સ્વેચ્છાએ આજે આ રજૂઆત કરી રહ્યો છું। મારી હકીકત એવી છે કે સદર શાળામાં મને જે મળવાપાત્ર લાભો હોય એ લાભોથી વંચિત રાખવામાં આવે છે અને એ લાભોમાં મેળવવા માટે મેં શાળાના ટ્રસ્ટીઓને વારંવાર વિનંતી કરી છે, છતાં કોઈ મારી વિનંતી ધ્યાને લેવામાં આવતી નથી। મારો પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણનો કેસ એ ફાઇલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુધી પહોંચી નહોતી। મેં વિનંતી કરી, છતાં પણ એ મોકલવામાં આવી નહીં, એટલે હું ન્યાય માટે નામદાર કોર્ટમાં ગયો છું। એટલે મને નામદાર કોર્ટ ઉપર મને પૂર્ણ ભરોસો છે કે મને ચોક્કસ ન્યાય મળશે। એટલા માટે આ ટ્રસ્ટીઓ મને માનસિક રીતે દબાણ કરી રહ્યા છે કે તમે કોર્ટમાંથી આ તમારો કેસ પાછો ખેંચી લો। આ માનસિક દબાણના કારણે હું અને મારો પરિવાર બધા ટેન્શનમાં છીએ, માનસિક રીતે ટેન્શનમાં છીએ। મારી તબિયત પણ સારી રહેતી નથી, મારું બ્લડ પ્રેશર અવારનવાર વધઘટ થાય છે। એ તમામ જાણ મેં શાળાના કર્મચારીઓ, આચાર્ય સાહેબ અને ટ્રસ્ટીઓને પણ કરેલી છે, લેખિતમાં પણ કરેલી છે અને મૌખિકમાં પણ કરેલી છે। મારી એક જ આપણા મીડિયાને વિનંતી સાહેબ છે કે મને ઠાકોર જાતિનો હોવાના કારણે જે ભેદભાવ રાખી ઓરમાયું વર્તન કરી મને જે શાળાના શિક્ષકો ધારો કે પરથીભાઈ ચૌધરી હતા, તો એમને મારી તબિયત સારી ન હોવાના કારણે મારે ઘરે રજા માટે આવવાનું થયું, તો એમને પણ મને ધાકધમકી આપી હતી। બાહુભાઈ પ્રજાપતિએ જ્યારે મેં માનનીય વડાપ્રધાન સાહેબશ્રીનો 71મો જન્મદિવસ હતો અને મીડિયા સમક્ષ રજૂઆત કરી મારું નિવેદન આપ્યું સાહેબ વિશે, એટલે મને કહ્યું કે કોળી ભીલ તારે આ બધું ક્યાં નિવેદન આપવાનું આવતું, તો આવી જાતિ વિષયક મને અપશબ્દો બોલી અને જાહેરમાં અપમાનિત કરે છે। આ અંગે શાળાના વિદ્યાર્થીઓ પણ પરિચિત છે અને વાલીઓ પણ પરિચિત છે। આ સિવાય પણ શાળાના ટ્રસ્ટી ખજાનચી હરેશભાઈ મોદી એ પણ મને ધમકી આપેલી કે જ્યારે જોઈએ ત્યારે ઓફિસમાં ઠાકેડો જ બેઠેલો હોય છે। આવું ગોસ્વામી સાહેબની હાજરીમાં કહ્યું હતું। સાહેબ મને 3 વખત સુપરવાઇઝર તરીકે નિમણૂક આપેલી છે, તો એ સુપરવાઇઝરની નિમણૂક પણ એમને મારી પાસેથી ટેબલ ખુરશી બધું પડાવી લીધું અને જગદીશભાઈ પટેલે કહ્યું કે આપણે મજૂર લાવ્યા હોઈએ અને મજૂર બરાબર કામ ના કરતો હોય તો મજૂરને ઘેર મોકલી દઈએ છીએ, તો તમે પણ અહીંયા એક મજૂર જ છો, તો તમારે એમ કે આ બધું કાર્ય કરવાનું ના હોય। અમને ઉપલા અધિકારી એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ના પાડી છે। એટલે આપ સાહેબનું હું વિનંતી કરું છું કે મારે કોઈ લાભ લેવાનો હોય તો એ લાભ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કાયમ માટે ના જ પાડતી હોય છે। મેં એ બાબત હું લેખિત માગેલું છે, પણ મને આજ દિન સુધી કોઈ લેખિત આપવામાં આવતો નથી। હમણાં જ તારીખ 19/4/2026ના રોજ ટ્રસ્ટીઓએ મારી તબિયત સારી નહોતી એટલે 9 વાગે મિટિંગ રાખી, પણ તબિયત સારી ન હોવા કારણે 5 વાગે મિટિંગ રાખી અને 5 વાગે મિટિંગ રાખ્યા પછી મને નટુ પરીખની અંદર બોલાયો અને મને માનસિક દબાણ કર્યું કે તમારે આ કેસ પાછો ખેંચી લેવો પડશે। અને પછી મેં કહ્યું કે સાહેબ હું સંસ્થા માટે ઘણું બધું કામ કરું છું, હું વધારાના તાસ લઉં છું, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષયો વર્ષોથી ભણાવું છું, સંતોષકારક શૈક્ષણિક કાર્ય કરું છું, બાળકોને એમાં પણ વિશેષ રસ છે અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ બાળકો છે, રમતગમત અને બીજી પ્રવૃત્તિઓમાં જિલ્લા રાજ્ય લેવલ સુધી જયેલા છે, છતાં પણ મારી આ વિનંતી ધ્યાને ન લીધી। મેં કહ્યું કે સાહેબ મેં 51,000 રૂપિયા આ સંસ્થાને દાન આપ્યું છે, પાણીની પરબ અને મૂતળી જેવું બનાવ્યું છે અને મેં એમને એ બધા ફોટા બતાવ્યા, તો એમને કહ્યું કે મારે તારા બધા એવોર્ડ જોઈતા નથી, તું બેસી જા એમ કહી મને ધમકાયો અને હું ત્યાંથી મને ભય લાગ્યો કે આ કોઈ ષડયંત્ર છે, એટલે હું ત્યાંથી મારા ઘરે આવતો રહેતો અને ત્યાર પછી પણ મારું બ્લડ પ્રેશર અતિશય વધઘટ થતું રહ્યું છે। એટલું જ નહીં, જ્યારે મારે કોઈ પણ પ્રકારનો લાભ લેવાનો થતો હોય છે ત્યારે આ શાળા દ્વારા મને એન પ્રકારે હેરાન કરવામાં આવતા હોય છે અને મને લાભથી વંચિત રાખવામાં આવતા હોય છે। અત્યારે મારી પરિસ્થિતિ એવી છે કે શાળામાં કોઈ કર્મચારી મારી સાથે વાતચીત કરતા નથી। કર્મચારીઓને કેટલાકનું પૂછ્યું મેં કે તમે મારી સાથે કેમ વાતચીત કરતા નથી,
તો એમને કહ્યું કે અમારે તો ઘણી લોબી નોકરી કરવાની હોય, તમે તો 4-5 વર્ષ પછી નિવૃત્ત થો અને આ ટ્રસ્ટીઓ અમને કેન પ્રકારે હેરાન કરી એટલે અમે તમારી સાથે વાત કરતા નથી. તો આવો પૂર્વગ્રહ રાખવામાં આવે છે એક ઠાકોર શિક્ષક હોવાના કારણે. સાહેબ, હું શાળામાં દરરોજ સવારે વહેલો જાઉં છું, મારા પિરિયડ પણ હું નિયમિત લઉં છું. શાળાના CCTV કેમેરા ચેક કરવા તો કરી જુઓ કે બીજા શિક્ષકો શું કાર્ય કરે છે અને હું શું કાર્ય કરું છું. એ બધી જ સાચી હકીકત શાળાના CCTV કેમેરા એ મારા માટે એક પુરાવો છે. હમણાં વચ્ચે જ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી એ શાળાની મુલાકાત માટે આવ્યા હતા અને શાળામાં ચારે બાજુ ગંદકી હતી. તો એમને શાળાના ટ્રસ્ટીઓ પ્રવીણભાઈ પટેલ હાજર હતા. તો એમને કહ્યું કે ભાઈ આ મેદાનની સફાઈ કરાવો. એટલે જગદીશભાઈ પટેલ ટ્રસ્ટીએ મને સૂચના આપી કે ભાઈ તમે ઠાકોર શિક્ષક છો અને તમારે આ શાળાના મેદાનની સફાઈ કરાવવાની આવી મૌખિક સૂચના આપી. તો હું શાળાનો વફાદાર હોવાના કારણે અને દેશના પ્રધાનમંત્રી પણ સ્વચ્છતામાં માનતા હોવાના કારણે એક સ્વચ્છતાના અભિયાન તરીકે મેં ધોરણ 11ના વિદ્યાર્થીઓ સાથે જંગલમાંથી મંગલ બનાવી દીધું. એ પણ શાળાના CCTV કેમેરામાં રેકોર્ડિંગ છે. તો આ 11મા ધોરણના જે વિદ્યાર્થીઓ હતા એ બધા સફાઈ કરવાવાળા એમના બાબુભાઈ વરવાભાઈ પ્રજાપતિએ ધમકી આપી કે સાહેબ તમે બધા જો આ ઠાકોર શિક્ષક સાથે કે સફાઈ કરવા માટે ગયા તો હું તમને વેઇટિંગમાં રાખીશ, તમે યાંત્રિક ગુણ આપીશ નહીં, તમને 11માં નપાસ થઈશ અને પછી હું ભવિષ્યમાં ફરીથી ઇન્ચાર્જ આચાર્ય બનવાનો છું. તો આ તમને 12માં હું LC આપી દે, અહીંયા ભણવા દઈશ નહીં. તો આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓએ મને રજૂઆત કરી અને એ રજૂઆત માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રી દ્વારા પણ પહોંચાડી છે. હમણાં મને વધુ હેરાનગતિ હતી એટલે 13/4/2026ના રોજ મેં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાહેબને વિનંતી કરી કે સાહેબ મને આટલી બધી હેરાનગતિ છે, મારી તબિયત સારી રહેતી નથી, તમે મને ન્યાય આપો. એટલે સાહેબે કહ્યું કે આ ચૂંટણી પદ છે એટલે હું તરત જ તમારા માટે ન્યાય માટે એક EI નવા સાહેબ આવ્યા છે એમને મોકલી તપાસ કરી અને તમને ન્યાય આપીશ. એટલે સરકારના માનનીય CM સાહેબને પણ મેં રજૂઆત કરેલી છે અને માનનીય કલેક્ટર સાહેબને પણ મેં રજૂઆત કરેલી છે. એટલે આ તમામ સરકારી તંત્રને હું 2 હાથ જોડી હું અને મારો પરિવાર વિનંતી કરીએ છીએ અને ટ્રસ્ટીઓને પણ વિનંતી કરીએ છીએ કે મને મળવાપાત્ર જે મારા લાભ હોય આપો અને સંસ્થામાં ક્યારેય કોઈ પણ પ્રકારનો કોમવાદ હોવો ન જોવા, મારા પ્રત્યે કોઈ ભેદભાવ ના રાખે, કોઈ મારું વર્તન ના રાખે અને મને ન્યાય મળે એટલા માટે મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું.